માટેનો જે કેમ્પ છે એના આજના ઉદ્ઘાટન પ્રસંગની અંદર ઉપસ્થિત પ્રમુખ એવા ભાઈ શ્રી હેમંતભાઈ, પાટણ જિલ્લા મંત્રી અને મારા પરમ મિત્ર ભાઈ શ્રી સ્નેહલભાઈ, પાટણ જિલ્લા યુવા પ્રમુખ ભાઈ શ્રી ઉદયભાઈ, મહામંત્રી ભાઈ વિનોદભાઈ પરમાર, જિલ્લા મંત્રી હિનાબેન, મંજુલાબેન ઠાકોર, રોહિતભાઈ પટેલ, જ્યોત્સનાબેન, લાલભાઈ મોદી, પાટણ જિલ્લા મોરચાના ખૂબ જ ઉત્સાહી પ્રમુખ બેન શ્રી લતાબેન, બેન શ્રી ગીતાબેન, નિકેશભાઈ, નયનાબેન, અમારા તાલુકા ભાજપના પ્રમુખ આદર્શ શ્રી જવાનજી, અમારા મહામંત્રી આદર્શ શ્રી રમેશભાઈ, અરવિંદભાઈ, દાતાના સરપંચ ભાઈ શ્રી વિક્રમસિંહજી, લાદુભાઈ, શામજીભાઈ, ભાણાભાઈ, રમેશભાઈ, મેલાભાઈ, કેવળભાઈ, જ્યોત્સનાબેન, ભગુભાઈ, નામી અનામી સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે વડીલો, ઇલેક્ટ્રોનિક મીડિયાના અને પત્રકાર તરીકે અહીંયા ઉપસ્થિત ભાઈ શ્રી રમેશભાઈ, અન્ય ઇલેક્ટ્રોનિક મીડિયાના સર્વે મિત્રો અને આપ દૂર દૂરથી જે પગપાળા જતા સેવાર્થીઓની જે સેવા કરવા માટે અહીંયા ઉપસ્થિત છો એવા સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ વિસ્તારના સેવક તરીકે કોટી કોટી પ્રણામ કરું છું, વંદન કરું છું. કેમ્પનું સુંદર આયોજન સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખી ખૂબ જ સુંદર આયોજન કરી રહ્યા છે અને એની અંદર અત્યારે ઉપસ્થિત નથી છતાં પણ એમને આપણે યાદ કરવા પડે. આપણા સૌના માર્ગદર્શક, મુરબ્બી અને જે મને સતત અને આપને સર્વેને સતત હૂંફ અને પ્રેરણા આપે છે એવા મુરબ્બી બેન શ્રી આનંદીબેન, જયનારાયણભાઈ, શંકરભાઈ, રજનીભાઈ, આપણા ભાવસીભાઈ અને અન્ય મહાનુભાવો જે આપણને સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડે છે એમને પણ આજે યાદ કરીએ છીએ. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એ ફક્ત વોટ માટેનું કાર્ય નથી કરતું. જનસેવા એ જ પ્રભુ સેવા અને જનસેવા એ જ પ્રભુ સેવાના સાચા મૂલ્યોનું જતન અને સિંચન આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે. આપને ફરીવાર આ પાટણ જિલ્લા ભાજપના સર્વે કાર્યકર્તા મિત્રોને ફરીવાર વંદન અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આપના આ સેવાના મૂલ્યોનું જે જતન છે એ હંમેશા અમને પણ માર્ગદર્શન અને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે તેવું છે. મિત્રો આપણા માટે વ્યક્તિ સે બડા દલ और दल से बड़ा राष्ट्र અને આ રાષ્ટ્રની સેવા ભાવનાની અંદર ભારતના ખૂણે ખૂણેથી, ગુજરાતના ખૂણે ખૂણેથી પગપાળા ચાલતા યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે. સાયન્સનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી જોઉં છું કે મા જગદંબા જગદેશ્વરીના દર્શન કરવા માટે દિન પ્રતિદિન લોકો વધતા જાય છે, એમની શ્રદ્ધા વધતી જાય છે. આજે ભારતનો આ એક જ આખા દુનિયાની અંદર એક જ દેશ છે કે જ્યાં સંસ્કૃતિ જીવન છે અને એમાંય ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિ જીવન છે. આ હિન્દુ સંસ્કૃતિ જીવન અને એની અંદર આપણને જે શ્રદ્ધા છે એ જ દેખાડે છે કે આપણને મા જગદંબા જગદેશ્વરી ઉપર અને અન્ય દેવી દેવતાઓ ઉપર કેટલી લાગણી છે. મિત્રો, સાયન્સ અને ટેકનોલોજીના યુગની અંદર અત્યારે બીજા જે પાશ્ચાત્ય સંસ્કૃતિના જે યુગો છે અને એની અંદર જીવતા જે પણ દેશો છે અને એનું કલ્ચર છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ હોય ત્યાં પારિવારિક સંબંધો નથી, ત્યાં ફક્ત મોહ અને માયાના અને સ્વાર્થના સંબંધો રહે છે. આજે ભારત દેશ અને એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકર્તાઓ સેવા માટે કાર્ય કરે છે અને એ સેવા માટેનું કાર્ય એ આ જાહેર જીવનની અંદર અને ખાસ કરીને આ સેવક જીવનની અંદર કોઈ દિવસ ભૂલાય એવું નથી હોતું. પાશ્ચાત્ય દેશોની વાત કરીએ તો ત્યાં પરિવાર જેવું નથી. જે જોડાઈએ છીએ અને એમની જે સેવા કરીએ છીએ એ ખરેખર અવિરત સેવા છે. મારી પાસે એના કોઈ શબ્દ નથી કે હું એને કોઈ વર્ણવી શકું.
પણ મારી પાસે હૃદયની જે ભાવના છે એ ચોક્કસથી હું મિત્રો આપની સમક્ષ રજૂ કરું છું. મને ફરીવાર આપને વંદન કરવાનું મન થાય છે કે પાટણ જિલ્લા ભાજપ અને શહેર દ્વારા આ સુંદર જે કામગીરી થઈ રહી છે એને જેટલી પણ બિરદાવું એટલી ઓછી છે. સ્નેહલભાઈ, તમે અને આ પાટણ એટલે અમારું પરિવાર કહેવાય. આપણે પાડોશી છીએ અને પરિવારના એક સદસ્ય છીએ, છતાં પણ આ પરિવારની અંદર પણ અમારી જ્યારે પણ કંઈ પણ જરૂર હોય અમે તમારી સાથે જ છીએ, અમારી હુંફ પણ સાથે છે અને જ્યારે પણ કંઈ પણ કાર્ય હોય તો અમને ચોક્કસ જણાવજો. તમે અમારા યજમાન છો અહીંયા અને અમારી યજમાનની સેવા કરવી એ પણ અમારી એક ભૂમિકા છે અને ભાગ છે. એટલે આપની જેટલી સેવા કરીએ એટલી ઓછી રહેશે. સાથે સાથે મિત્રો, આપનો બીજો પણ જેટલો આભાર માનું એટલો ઓછો છે. મને યાદ છે સ્નેહલભાઈએ એ વખતે જયારે અહીંયા કેમ્પ થતો હતો અને મારી ચૂંટણી ચાલતી હતી, આજે 1 વર્ષ પૂરું થયું છે, એ વખતે આપ સેવાના માધ્યમ દ્વારા રાતે અહીંયા દિવસે સેવા કરો ને રાત્રે તમને જે જવાબદારી આપતા એ એક ગામડા સુધી પહોંચાડતા. અને મારા પરિવારે જયારે આટલું મારા માટે કર્યું હોય ને ત્યારે જો એને હું ભૂલી જાઉં ને તો નગુણો કહેવું. હું પરિવાર એટલા માટે આપને ફરીથી વંદન કરું છું કે મારા જેવા નાના કાર્યકર્તાને આટલે સુધી પહોંચાડવા માટે આપે જે અવિરત કાર્ય કર્યું છે એ મારા હૃદયની અંદર અને મારા મનની અંદર હંમેશા આપના માટેનું એક સ્થાન, એ મારા માટે સન્માનનું સ્થાન છે. જ્યારે પણ અંબાજીના દર્શનાર્થે આપ જ્યારે અહીંયા પધારો ત્યારે મારી સર્વની વિનંતી છે કે જેવા પાલનપુરથી આગળ નીકળો ત્યારે મને ફોન કરજો. તમારી જમવાની અને રહેવાની વ્યવસ્થા આ સેવક તરીકે મારી છે અને જ્યારે પણ આપ આવો ત્યારે ચોક્કસ મને યાદ કરજો. એ જ અભ્યર્થના જે પણ સેવાની જરૂર હોય હું હંમેશા તમારી વચ્ચે એક સેવક તરીકે અને આપના પરિવારના સદસ્ય તરીકે હંમેશા ઉભો છું. જે પણ હોય એ મને જણાવજો. સાથે સાથે સ્નેહલભાઈ, તમારા પાટણ જિલ્લા ભાજપ તરફથી અહીંયા દરરોજ માટે તમે નક્કી કરી લો જગ્યા, જ્યાં તમારે નક્કી કરવી હોય આ રોડ ઉપર જ્યાં પણ નક્કી કરવી હોય ત્યાં જગ્યા નક્કી કરી લો અને સાથે સાથે તમને દરરોજ માટેના વિસામાની વ્યવસ્થા તમારા નામ જો કરી આપવા માટેનું પણ આજે હું તમને અનુમાન કરું છું. અને જે પણ જગ્યા તમે નક્કી કરશો ત્યાં હું ચોક્કસ તમે જે નક્કી કરશો સ્નેહલભાઈ, હું ચોક્કસ તમને એમાં મદદરૂપ થઈશ. એ જ અભ્યર્થના ફરીવાર આપ જે સેવાના કાર્યો કરો છો એ અમારા માટે ખૂબ જ પ્રેરણારૂપ છે અને આપ આ ચાલતા જતા પ્રવાસીઓ માટે જે એમના દર્શનનો લાભ મળ્યો છે એ પણ પ્રેરણારૂપ છે. ફરીવાર અભિનંદન. ભારત માતા કી જય. મનોજભાઈનું સ્વાગત મહેન્દ્ર પરમાર સાહેબ. મંજુલાબેન, બધા ફોટો મળ્યો માના ભક્તો એ મહેન્દ્રભાઈ સાહેબ દવા દવા કરવાની કાકા અરે હોય
શું કરવું તમારે આવો પણ તો સર દીધો मम्मी मारे जाबू मम्मी मारे जाबू बाटीना में मारे जाबू मम्मी मारे जाबू बाटीना में मम्मी मारे जाबू भागरवीना में मम्मी मारे जाबू भागरवीना में मम्मी मारे जाबू बाटीना में मम्मी मम्मी मारे जाबू बाटीना में બધા આપણા બધા છે જ નથી હું નાખતો કશું શું ફેર પાટણ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલનું સ્વાગત પાટણ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ઉદય પટેલ કરશે.